હલો, સૂર્યાભાઈનો માણસ બોલે ભાઈ? હા, તારા સૂર્યાને કહેજે મારા ભાઈ ફિરોજને તને મળવું છે. હા, એને કહેજે મળવા આવે, બરાબર? શું કહે બે? મારો સૂર્યાભાઈ તને મળવા આવશે ફિરોજને? તને મળવા આવે અમારા ગામનું કૂતરું. તારે મળવું હોય ને તો ફિરોજને લઈને આવી જા મારા અડ્ડા ઉપર, સૂર્યાભાઈના અડ્ડા ઉપર. હા. હે? શું કે? ગામનું કૂતરું મળવા આવે એમ? સારું, કંઈ વાંધો નહીં, હું ફિરોજભાઈને હાલ જ વાત કરું છું. લઈને આવું, કંઈ વાંધો નહીં. તારા સૂર્યાને કહીએ તૈયાર છે. ફિરોજભાઈને લઈને આવું છું, મારી ગેંગને લઈને આવું. ચલો ફિરોજભાઈ. શાનું ભાડું? બે તમે ઓળખતા નહીં કોણ છે? ફિરોજભાઈ. તો ફિરોજભાઈ એના ઘરનો ઇન્ટરનેશનલ ડોન છે ભાઈ મારું. આપી દે ને 30 રૂપિયા યાર. કેટલું ભાડું આલું? 300 રૂપિયા. 300 રૂપિયા વચા છે. લો. તો તમે તો ભિખારી લાગો. ભાઈ તમને ભિખારી કે? ચાલ ચાલ. સારું, ચાલો વાંધો નહીં. ભાઈ જવા દીધા તમને. ઓય ઓય રાજાભાઈ, કોણ હે તું? હે તમે અહીંયા ક્યાં આયા? બે ઓળખે કોણ છે? કોણ હે? ફિરોજભાઈ ઇન્ટરનેશનલ આ ડોન. ફિરોજભાઈ ને જુવા ગેંગ લાગે તમારી. અહીંયા ક્યાં જાઓ તમે? એ મૂર્ખા, તારા સૂર્યાને બોલાય જા. સૂર્ય નહીં આવે, અમે જ કાફી છીએ અહીંયા. બે ભાઈ અહીંયા ક્યાં જાઓ ભાઈ? આ તો આબરૂના કોકરા. सूर्या भाई को बुला, ज्यादा बात मत कर। જાદવ શું રાજુ છે? મૂંગો પાડે તો. હે રાજુ, શું થયું? ના લોકો કોણ છે? ખબર નહીં, કોઈ એવું કે હું ફિરોજભાઈ હું સૂર્યને મળવું છે. સૂર્યાને મળવા માટે આવ્યા હા. છે? હા તો વાંધો નહીં, હું સૂર્યાને બોલાવીને લઈને આવું. તમે અહીંયા ઉભો રાખી એ લોકોનો. સૂર્યાને બોલાવીને લઈને આવું હું. શું છે કાટ નીકળતો જ નહીં? સૂર્યાભાઈ, હા, આ કાઢવાનું બંધ કરો અને બહાર તમને કોઈ મળવા માટે આવ્યું છે, તમને બોલાવે છે. કોણ આવ્યું? ખબર નહીં, કોઈ જટાડો છે કે ફિરોજ ફિરોજ કે. હે? હા તૈયારો ફટાફટ. ફિરોજ? હા, કે મારે સૂર્યાભાઈને મળવું છે. તો પછી આપણે એન્ટ્રી કરવી પડશે ને. હા તો તમે ફટાફટ કપડાં પહેરીને આવો. હવે આવા નવા ના આવતો ને કાંઈ ઇજ્જત કાઢશો અમારી તમે. અરે તરત આવ્યો એની હા ચિંતા જલ્દી આવો, હું બહાર ઉભો રહું ખુરશી પાસે. પેલો પાકિસ્તાની ડોન આવ્યો છે ફિરોજ, કે મળવું છે, તમારી જોડે મીટિંગ કરવી છે. ફિરોજ આવ્યો. હા. બોલાય ને, ચાલ બોલાય. એ રાજુ, આવા દે ફિરોજ ને અંદર. શું સૂર્યાભાઈ આ તમારા સામે આવી બેસી ગયો? બોલો તમે બતાવો મારું. બોસ શાંતિ રાખ, બહુ ગરમ નહીં થવાનું. એ તેણે કેને મારવાની વાત કરે? ફિરોજભાઈ. તેણી તારો બા. હવે ટોકો છૂટો માથામાં આલીશ. મારે તો માણસો ખતરનાક છે ભાઈ. શાંતિ રાખ ને થોડી વાર. બોલ ઘરે બસ, આપણે ઝઘડો નહીં કરવાનો હાલમાં, પછી કહું એટલે વાત. ફિરોજ, જોયા મારા માણસનો પાવર. અને મને તો યાર એમ લાગતું હતું કે તું કંઈક ઇન્ટરનેશનલ ડોન છે તો કંઈક હશે. સિગરેટ લાવી દો. ઇન્ટરનેશનલ ડોન છે તો કંઈક હશે યાર, ખૂંખાટ લાગતો હશે. પણ આ તો કંઈ નહીં, તારા તો લુગડા નહીં, ઠેકાણા નહીં, બૂટ બી પહેરવા નહીં. ભાઈ એ હજી ચાલશે ને? તને દર વખતે તું આ રીતે જ કરે. હા, તારો કઈ ઠેકાણો નહીં, તું શેનો ડોન? सूर्या, बात सुन ले मेरी. ये तो ना बारिश के हिसाब से 3 जोड़ी मेरा कपड़ा भीग गए. और चंपल की बात करता है ना, तो मेरा बूट है ना 2 जोड़ी ऐसे बिगड़े. मेरा चंपल बराबर है अभी. તો તું વરસાદમાં શું કરવા આવ્યો ભાઈ? કોને બોલાયો તને તું વરસાદમાં અહીંયા આય કપડાં પલાટ? અને યાદવ, આના કઈ દે વાત કરવી તો ગુજરાતીમાં વાત કરે, બાકી આપણે મીટિંગ નહીં કરવી. કેન્સલ કર. ભાઈ ગુજરાતી બોલતા આવડે? ફિરોજભાઈ થોડું ગુજરાતીમાં બોલો. આ લોકો આપણે ગોઠી એવા લાગતા નહીં. આ તો દેશી ગુજરાતી છે. હવે ગુજરાતીમાં વાત કરજો હો. તારા સૂર્યને બિહાડ દે. હવે ગુજરાતીમાં ભાઈ વાતો કરશે. ભાઈ બેસી જાઓ, કે ગુજરાતી એમને આવડી ગઈ, બોલશે, વાતો કરશે. કઈ વાંધો, ગુજરાતીમાં જ વાત કરવાની. ભાઈ ગુજરાત છે, ઇન્ડિયા છે.
ગુજરાતીમાં જ વાત કરવાની આ બસ. પાકિસ્તાન નથી, આ ગુજરાત છે એટલે ગુજરાતીમાં જ વાત કરવાની. ચલો હા. બોલો, જે બોલવું હોય તમારે મીટિંગ બોલ હવે બતાવો. તું શું કામથી આવ્યો તો? ને શેના માટે મીટિંગ કરવા માટે મને તું ત્યાં બોલાવતો હતો? બોલ. સૂર્યા, તારી આખી કહાની મને મારા જોડે છે, ડિટેલ પૂરી. બોલ કહું? હા તો બોલ ને, ચપટી વગાડવાની કોઈ જરૂર નહીં. બોલ, શું કુંડળી છે મારી, શું ડિટેલ છે મારી તારી જોડે? બોલ. સૂર્યા, તેરે મા બાપ મર ગયે ને, હા તારા મા બાપ મરી ગયા ને, તારે હે ને તું ભંગાર વેણવા જતો તો ગળી ખાંચામાં, પછી તને બીજો બાજુ તારો ભંગારીઓ બીજો મળ્યો, બરાબર? પછી તું ભંગાર વેણી વેણીને તે ગોડાઉન કર્યું ને ભંગારે બીજો કોઈ નહીં, આ યાદવ. એ ફિરોજ, મારું મારું એ તું રહેવા દે, તું આટલી ગરમી નથી કરે, ઝઘડો થાય હમણાં, ઝઘડો કરાવરાય તું બેહી જા ને મારા બાપ. બસ હવે ઉભો રહે ને શાંતિથી. મારું મારું યાદવ, હા, શું કરીશું બોલ? મીટિંગ પતાવો ને, એને એની સ્ટોરી ખોલી, આપણે એની સ્ટોરી ખોલો. મીટિંગ પતાવી છે એમ? હા, એટલે ફિરોજ, તને શું લાગે કે મારી બધી કુંડળી તારા હાથમાં છે એમ? સારું સાંભળ સૂર્યા. બોલ. સૂર્યાભાઈ. એ ફિરોજભાઈ, સૂર્યાભાઈ બોલ્યા. ચાલ સૂર્યાભાઈ मेरी बात सुन. ગુજરાત દે. સાંભળો સૂર્યાભાઈ, બોલ. તમે છે ને શરૂઆત છે ને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો નાખીને ચાલુ કરી, બરોબર? હા. તમે તમારા પોતાના વિડીયો નાખ્યા પણ એ ફ્લોપ ગયા, ચાલ્યા નહીં. પછી તમે તમારા જેવા બધા ભાઈબંધો, તમારા આ જે લુખવાડ છે ને એ બધા ભેગા કર્યા. પછી ભેગા કરીને તમે યુટ્યુબ ની અંદર દિમાગનો દહીં ચેનલ ચાલુ કરી. પછી તમે એમાં ઉપડી ગયા. ધીમે 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 તમારા વિડીયો બહુ હિટ થઈ ગયા, તમારી આવક ચાલુ થઈ ગઈ. એક બાજુ તમારે ભંગારનો ધંધો, એક બાજુ યુટ્યુબ નહીં, એમ કરીને તમે આગળ વધી ગયા અને અહીંના ડોન બની ગયા. ફિરોજ, આ તારો ચામચીડિયો બહુ બોલી ગયો. અને બીજી વાત કહી દઉં ભાઈ તને, ટેબલ બેબલ નહીં પસાડવાનો, ચશ્મા મોંઘા હે. તો ફિરોજ મારી વાત સાંભળતો, તારી વાત બધી પતી ગઈ હોય ને તો હવે મારી જોડે બી તારી ઘણી બધી પોળો છે જે હું ખોલું, બરાબર? જો જ્યારે તું નાનો તો ત્યારે તારા પપ્પા જોડે તું મેળામાં ગયો હતો. એ જો એટલે તને દેખાણી જેસીબી, કે તારા પપ્પાને કીધું પપ્પા મારે જેસીબી લેવી છે. તારા પપ્પાએ તને જેસીબી ના લઈ આવી, તને રિક્ષા લઈ આવી. એટલે તારો પિત્તો ગયો, તારું મગજ બગડ્યું, તે તારા બાપને ને તારી માને બંનેને પતાઈ નાખ્યા, બરાબર? આટલા સુધી બરાબર છે? આગળ આંબા, તારા મા બાપ મરી ગયા એટલે તું અનાથ થઈ ગયો, બરાબર? એના પછી તું ગલીએ ગલીએ ભટકતો હતો, રખડતો હતો, ભેગ માગતો હતો, માગી માગીને ખાતો હતો. તારું પૂરું નહોતું થતું. બીજો તને એક માણસ મળ્યો જે એ ભેગ માગતો હતો, એ માગી માગીને ખાતો હતો, બરાબર? એને તે તારા ફેવરમાં લીધો, એને તે સપોર્ટ કર્યો. અને બીજું એ કોઈ નહીં, એ જે બીજો ભિખારી હતો ને એ કોઈ નહીં, એ તારો આ ચમચો છે ને, આ દુર્રાની, એ જ છે. ચોકી ના જઈશ, હજુ તો બાકી છે. તું ભીખ માગતો હતો, તારું પેટ ભરાતું નહોતું, તે ચોરી કરવાનું ચાલુ કર્યું. ઠેકાણે 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 તો ચોરી કરવાનું ચાલુ કરે, ચોરી કરતો ગયો, તું ચોરીમાં પકડાઈ ગયો, તને પોલીસ સ્ટેશનમાં રાખ્યો, બરોબર? તું એમ કહેતો હોય કે તારું નામ ફિરોજ છે, ખોટી વાત. તારું નામ ફિરોજ નહીં, તારું ઓરિજિનલ નામ છે ખેરો. તો સબ કુછ માલુમ अपना. પોલ ખોલ્યો, ઝટકો લાગ્યો, હજુ તો બીજા ઝટકા આલો, શાંતિ રાખ. મેન વાત, હા ક્યાં હતા આપણે? જેલ, પોલીસ સ્ટેશન. તું જેલમાં ફરાર થઈ ગયો. ફરાર થઈ ગયા પછી તે કપડાં ચોરવાનું ચાલુ કર્યું. એ ક્યાં? પાકિસ્તાનની રવિવારી બજારમાં તે કપડાં ચોરવાનું ચાલુ કર્યું. પછી એમાં તને કપડાનો થેલો લીધો, એમાં છોકરાના કપડાં નહોતા, એમાં એકલા ઘાઘરા જ હતા, બરાબર? એમાં ઘાઘરા નીકળ્યા એટલે તને ઘાઘરાની કિંમત ખબર નથી. અને અચાનક ગુજરાતમાં ગીત બહાર પડ્યું, ₹1,00,000નો ઘાઘરો. એના પછી તને ખબર પડી કે ઘાઘરાની કિંમત ₹1,00,000. અને એ ગીત કયું હતું? ₹1,00,000નો ઘાઘરો લઈ આલુ ગોરી. ए भाई इस तरह हम नहीं नाचते हैं, बंद करो अपनी स्टाइल भाई.
અમને નાચતા આવડતું નહીં, આપણે ગુજરાતમાં આવી ગયા છે, અમને ગુજરાતની બહાર કાઢો અહીંથી. હજુ તો એક ઝટકો આલો ને બાકી 2 મિનિટ ઉભો રહે. મરી નહીં જાય લોકો ઝટકા જોઈ જોઈને. મરી જાય તો એ તો લઈ જાય આરો દુરાની છે ને. એ ફિરોજ, હા મારી વાત સાંભળ. તને ખબર પડી કે ઘાઘરો તો લાખ રૂપિયાનો હોય, પછી તે ઘાઘરા ચોરવાનું ચાલુ કર્યું. આ તારા પાકિસ્તાનની અંદર તે ચપલીઓ ભેગી કરી, આ દુરાની બુરાની પેલો પેટો ને બધા આ લોકો બધા ભેગા થઈને ઘાઘરા ચોરવાનું ચાલુ કર્યું. બરોબર, તે પાકિસ્તાનની અંદર એક કે ઘાઘરો રહેવા ના દીધો. તને એવી ખબર પડી કે પાકિસ્તાનમાં ઘાઘરા પતી ગયા. એના પછી તું અમેરિકા ગયો. અમેરિકા ગયો એટલે તને એવો ખ્યાલ આવ્યો, તને એવી ખબર પડી કે અમેરિકામાં ઘાઘરા છે જ નહીં, કોઈ પહેરતું જ નહીં. ત્યાંય તને મારીને ભગાડ્યો ફિરોજ. એના પછી તું ગયો બે ને ભાઈ ટેબલ લઈને. હા, એના પછી તું ગયો ન્યુયોર્ક, કેનેડા, ઈરાક, બધા દેશોમાં તું ગયો, પણ તને ત્યાં સક્સેસ ના મળ્યું. બરોબર, એના પછી તું તને એવો ખ્યાલ આવ્યો કે ગીત ક્યાંથી આવ્યું. તને ખબર પડી આ ગીત છે ગુજરાતી. એટલે તું ગુજરાતમાં ઘાઘરા ચોરી કરવા માટે અને એ કાંડમાં મારી ભાગીદારી કરવા માટે તું ઇન્ડિયા આવ્યો છે ફિરોજ. સાચું ને? भाई या तो अपनी डाल नहीं गलेगी, अब क्या करे? હે શું સૂર્યા, તારે મારે આટલી હિસ્ટ્રી ખબર છે? આખી મારી જન્મતિથિ તે નીકાળી દીધી. આખા વર્લ્ડ ઇન્ડિયામાં મારી કોઈને મારી માહિતી નથી ને તને આટલી બધી મારી માહિતી. હે, હું તો તને નાનો મોટો ભંગારીઓ સમજતો હતો, તે તો મારો કચરો કરી નાખ્યો. વાહ સૂર્યા વાહ. શું લાગ્યું ફિરોજ? આ ઇન્ડિયા વાળા છે, એ બી ગુજરાત વાળા. હું કેવું જાદવ, ગુજરાત વાળા છે એ બી બનાસકાંઠા વાળા. બનાસકાંઠા વાળા બેડા ફાડી નાખે. પાછા ના પડે. જેના બનાસકાંઠા વાળા છીએ અમે. બોલ ફિરોજ, શું વિચાર છે હવે તારો? તું ઇન્ટેલિજન્ટ માણસ છે, મારા જોડે આવી જા, મારી ગેંગમાં આવી જા, કઈ વાંધો આપણે નહીં. બે ઘાઘરા ચોરી કરશું. એટલે તું એમ કહેવા માંગે ગુજરાતની અંદર ઘાઘરા ચોરી ચોરીને હું તને આલું એમ? હા, તું મારા પાર્ટનરશિપમાં આવી જા. મારે- મારે ચોરી કરીને મને આપજે, તને 50% આપીશ. મારે કોઈ જ જરૂર નથી. તારો જીબડો બહુ ચાલે સૂર્યા. ફિરોજ, જીભડો બી ચાલે છે ને મારો હાથ બી વધારે ચાલે છે, જીભડા કરતા વધારે. સૂર્યા 10મા માળેથી ફેંકી દઈશ. હે, તારા બાએ લીધો તો 10મો માળ, 10મા માળેથી મને ફેંકી દઈશ. ફિરોજ, તને એવું લાગતું હતું કે ગુજરાતમાં આવીને તું મારી ઉપર જોર જબરાઈ કરીને ઘાઘરા વેચીશ ને ઘાઘરા ચોરીશ? શક્ય જ નહીં. તું નીકળવાનું કર. નીકળ નાખા ભાઈ, ઠેસરમાં ઘાલીને તારા ટુકડા ટુકડા કરી નાખીશ બાજરીના ઠેસરમાં. ચાલ बुरानी ये बनासकांठे वाले सब बारी है. सही बात है भाई. चलो अपने देश चलते हैं वापस.